લેસન 6 કુકુ ઇઝ કોલિંગ. કુકુ વાત કરી રહી છે. જો તમને પાઠ્યપુસ્તક જે છે તેમાં ચિત્ર આપેલા છે. આ ચિત્રના આધારે નીચે સેન્ટેન્સ આપેલા છે. આ જે સેન્ટેન્સ છે તેને આપણે સમજીએ અને વાંચીએ. બરોબર? તો હું અહીંયા સેન્ટેન્સ વાંચું છું, દરેક ધ્યાન આપશે અને સમજશે. હિયર ઇઝ રોકી રેબિટ. હવે તમે જાણો છો કે રેબિટ એટલે કે સસલું. સસલાને નામ આપ્યું છે રોકી. હી ઇઝ રનિંગ. રનિંગ એટલે કે દોડવું. આ છે રોકી રેબિટ, સસલું. કે આ જે છે તે સસલું છે અને તે દોડી રહ્યું છે. મીટ મિસ્ટર મોનુ મંકી. હવે શું કહે છે? મંકી એટલે કે વાંદરો. એ વાંદરો છે તેને નામ આપ્યું છે મોનુ. He is climbing the tree. ક્લાઇમ્બિંગ એટલે કે ચડવું અને ટ્રી એટલે કે વૃક્ષ. તે વૃક્ષની ઉપર ચડી રહ્યો છે. Look at that કીકુ ક્રો. ક્રો ક્રો એટલે કાગડો. કાગડાને નામ આપ્યું છે કીકુ. He is singing and dancing. ડાન્સિંગ એટલે નૃત્ય કરવું અને સિંગિંગ એટલે ગાવું. એટલે કે છે તે ગાઈ રહ્યો છે અને નાચી રહ્યો છે. He is Kuku's best friend. બેસ્ટ એટલે કે સૌથી સારો અને ફ્રેન્ડ એટલે કે મિત્ર. શું કહે છે કે તે કુકુનો સૌથી મોટો મિત્ર છે. એટલે સારો, સૌથી સારો મિત્ર છે. હેલો એવરીબડી, કેમ છો બધા? આઈ એમ કિટ્ટુ. કે છે હું કિટ્ટુ છું. આઈ એમ બિઝી એટલે કે હું વ્યસ્ત છું. આઈ એમ રાઇટિંગ અ બુક. રાઇટિંગ એટલે કે લખવું. હું પુસ્તક લખી રહી છું. લુક એટ ધેટ ગોટ. હવે શું કહે છે કે પેલી બકરીને જુઓ. હર નેમ ઇઝ ગિટ્ટુ. ગોટ બકરી જે છે તેનું નામ છે ગિટ્ટુ. સી ઇઝ સ્કીપિંગ. સ્કીપિંગ એટલે કે દોરડું કૂદવું. તો તમે ચિત્રમાં જુઓ કે જે ગિટ્ટુ ગોટ છે એટલે કે જે ગિટ્ટુ નામની બકરી છે તે દોરડાથી કૂદી રહી છે. હિયર ઇઝ ડિમ્પુ. હવે શું કહે છે કે આ છે ડિમ્પુ. ડિમ્પુ ઇઝ અ ડોગ. જે ડોગ એટલે કે કૂતરો છે તેને ડિમ્પુ નામ આપેલું છે. સી ઇઝ વોચિંગ અ મૂવી. તે ફિલ્મ જોઈ રહ્યો છે. એન્ડ ધેર સી ઇઝ. અને આ છે સી ઇઝ અવર કુકુ. આપણી કુકુ. સી ઇઝ રીડિંગ અ પોયમ. પોયમ એટલે કે કવિતા અને રીડ એટલે કે વાંચવું. જે કુકુ છે, કુકુ કોયલ છે તે કવિતા વાંચી રહી છે. તો આ જે છે તે ચિત્રના આધારે તમને નીચે જે સેન્ટેન્સ આપ્યા છે તેની સમજૂતી. હવે એના પછીના પેજમાં તમે જુઓ તમને કેટલીક એક્શન વર્ડ્સ આપેલા છે એટલે કે ક્રિયાઓ આપેલી છે. આ ક્રિયાઓને તમારે ઓળખવાની છે. તો દરેક જુઓ. સૌથી પહેલી જે ક્રિયા છે તો રીડ એટલે કે વાંચવું. રાઇટ એટલે કે લખવું. સિંગ એટલે કે ગાવું. બાથ એટલે કે સ્નાન કરવું. રન દોડવું. ક્લેપ એટલે કે તાળીઓ પાડવી. જમ્પ એટલે કે કૂદવું. ડ્રિંક એટલે કે પીવું. કટ એટલે કે કાપવું. ઈટ એટલે કે ખાવું. ડાન્સ એટલે કે નૃત્ય કરવું. પ્લે એટલે કે રમવું અને સીટ એટલે કે બેસવું. તો અહીંયા જે એક્ટિવિટી 2 છે ને તે તમે દરેક તમારી ટેક્સ્ટ બુકમાં જુઓ કે કોઈ એક વિદ્યાર્થી તમને એવો પ્રશ્ન બનાવીને પૂછે કે હી ઇઝ જમ્પિંગ. એટલે કે સામે આપણે ક્લાસમાં આ ક્રિયાઓ કરાવેલી છે, તમે બધા જાણો જ છો કે એક બાળક ક્રિયા કરે, કૂદતું હોય તો સામે વિદ્યાર્થી છે તે પ્રશ્ન કરે કે હી ઇઝ જમ્પિંગ. તો જો કૂદતું હોય તો યસ હી ઇઝ જમ્પિંગ અને ન કરતું હોય તો નો હી ઇઝ નોટ.
આ રીતે તમારે આન્સર આપવાનો હોય છે। તો આ એક ગેમ છે જે આપણે ક્લાસમાં રમ્યા હતા, બરોબર ને? તો આના સિવાયના ઘણા બધા એક્શન વર્ડ્સ છે, તો તમારે આ ઘણા બધા જે એક્શન વર્ડ્સ છે ને તેને પાકા કરવાના છે, બરોબર? તો હું અહીંયા તમને થોડાક એક્શન વર્ડ્સ લખાવું છું, તો તમે બધા તમારી CW નોટમાં આ એક્શન વર્ડ્સ નોંધશો, બરોબર?
તો જો અહીંયા ઘણા બધા એક્શન વર્ડ્સ આપેલા છે. sit એટલે કે બેસવું, તમે બેસો છો તેવો તમારે અભિનય કરવાનો છે. stand એટલે કે ઊભા રહેવું, run એટલે કે દોડવું, walk એટલે કે ચાલવું, jump એટલે કૂદવું, skip એટલે કે દોરડા કૂદવા. તમે ચિત્રમાં જોયું ને કે દોરડું કૂદી રહ્યું હોય તેવો અભિનય હોય તો તમે તરત સ્પેલિંગ લખી શકો કે skip. sleep એટલે કે સૂવું, તમે સૂતા છો તેવો તમારે અભિનય કરવાનો છે. eat ખાવું, drink એટલે કે પીવું, talk બે સામસામે વ્યક્તિ ઊભા હોય અને કંઈક વાત કરી રહ્યા હોય તો એટલે talk. yawn તમે તમને બગાસું આવે છે, તમે બગાસું ખાવ છો તેવો તમે અભિનય કરતા હોય તો તેને yawn કહેવામાં આવે છે. laugh હસવું, કોઈ ગમતી વસ્તુ, કંઈ જોક સાંભળ્યો છે કે કંઈ ગમતી ક્રિયા થઈ છે અને તમને ખૂબ હસવું આવે છે તો તેને ઇંગ્લિશમાં laugh કહેવામાં આવે છે. cry એટલે કે રડવું, તમારી ગમતી કાંઈ વસ્તુ તમારાથી દૂર થઈ ગઈ છે કે તમારા કોઈ ટોયસ કે તમારી અન્ય કોઈ ગમતી વસ્તુ તૂટી ગઈ છે તો તમને રડવું આવે, અથવા તમારાથી કંઈ એવું ખોટું કામ થયું હોય કે મમ્મી પપ્પા કે તમારા વડીલ કોઈ તમને ઠપકો આપે ત્યારે તમને ઘણીવાર રડવું આવતું હોય છે તો તેને ઇંગ્લિશમાં cry કહેવામાં આવે છે. read એટલે કે વાંચવું, write એટલે કે લખવું, draw દોરવું, તમે ક્યાંક ગયા છો, તમને કંઈક દ્રશ્ય ગમી ગયું અને તમે તેને તરત draw એટલે કે દોરવા માંગો છો. throw એટલે કે ફેંકવું, તમે ક્રિકેટ રમો છો તો તમારા હાથમાં બોલ છે તો તમે તેને ફેંકો છો તો જે ફેંકવાની ક્રિયા છે તેને થ્રો કહેવામાં આવે છે. catch એટલે કે પકડવું, kick એટલે કે લાત મારવી, clap એટલે કે તાળી પાડવી, close એટલે કે બંધ કરવું. તો અહીંયા મોટા ભાગે ક્લોઝ, ઓપન, ક્લોઝ શાના માટે વપરાય તો કંઈક ડોર છે, દરવાજો છે કે વિન્ડો છે એટલે કે બારી છે તો તેને ખોલવાની કે બંધ કરવાની છે તો ઇંગ્લિશમાં તરત એમ કે ઓપન યોર ડોર. તો આપણે જ્યારે નાની એવી બ્રેક હોય છે શાળામાં જ્યારે હોઈએ ત્યારે લંચની